આપણે બ્રહ્મપુરાણની કથાને આગળ વધારીએ। એક દિવસ જ્યારે ઈલા નૃત્ય કરી રહી હતી ત્યારે બુદ્ધની તેના પર દ્રષ્ટિ પડી। એ પોતાના પિતાને નમસ્કાર કરવા જઈ રહ્યા હતા। ઈલાને જોયા પછી તેમણે યાત્રા સ્થગિત કરી અને તેની પાસે આવીને કહ્યું કે દેવી, તું સ્વર્ગમાં રહીને મારી પત્ની બની જા। ઈલાએ બુદ્ધની આજ્ઞાનું અભિનંદન કરીને તેનો સ્વીકાર કરી લીધો। બુદ્ધ પોતાના ઉત્તમ સ્થાન પર લઈ જઈને ઈલાની સાથે પ્રેમપૂર્વક વિહાર કરવા લાગ્યા। તેણે પોતાની સેવાથી પતિને સંતુષ્ટ કર્યા। આ પ્રમાણે ઘણો સમય વ્યતીત થઈ ગયા પછી બુદ્ધે પ્રસન્ન થઈને પોતાની પ્રિયાને કહ્યું કે કલ્યાણી, હું તને શું આપું? તારા મનમાં જે પ્રિય વસ્તુ હોય તે માગી લે। ઈલા એકાએક બોલી, પુત્ર આપો। બુદ્ધે કહ્યું કે દેવી, તારા ગર્ભથી વિશ્વવિખ્યાત ક્ષત્રિય પુત્ર ઉત્પન્ન થશે। તેના દ્વારા ચંદ્રવંશની વૃદ્ધિ થશે। તે તેજમાં સૂર્ય, બુદ્ધિમાં બૃહસ્પતિ, ક્ષમામાં પૃથ્વી, પરાક્રમમાં ભગવાન વિષ્ણુ તથા ક્રોધમાં અગ્નિ જેવો થશે। યથા સમય મહાત્મા બુદ્ધને પુત્ર થયો। તે સમયે દેવલોકમાં જય જયકારના શબ્દ ગુંજી ઉઠ્યા। તેના જન્મોત્સવમાં બધા દેવતાઓ આવ્યા। હું પણ તેમાં જોડાયો। તે બાળક જન્મ સમયે ઊંચા સ્વરે રડ્યો હતો। તેથી ત્યાં એકઠા થયેલા દેવતાઓ તથા ઋષિઓએ એકબીજાને કહ્યું કે આ બાળકે પુરુર્વ શબ્દ કર્યો, તેથી એનું નામ પુરુર્વા હોવું જોઈએ। માતા પિતાએ પણ એ જ નામ રાખ્યું। ત્યાર પછી બુદ્ધે પોતાના પુત્રને ધનુર્વેદનું જ્ઞાન આપ્યું। પુરુર્વા શુક્લ પક્ષના ચંદ્રમાની જેમ શીઘ્ર મોટો થઈ ગયો। તેણે પોતાની માતાને દુઃખી જોઈને વિનીત ભાવે કહ્યું કે માતાજી, બુદ્ધ મારા પિતા અને તમારા પ્રિયતમ પતિ છે। મારા જેવો કર્મઠ તમારો પુત્ર છે, છતાં તમે ઉદાસ કેમ રહો છો? ઈલાએ કહ્યું કે બેટા, તારી વાત સાચી છે। બુદ્ધ મારા સ્વામી છે અને તું મારો ગુણવાન પુત્ર છે, તેથી મને પતિ અને પુત્ર માટે કદી ચિંતા થતી નથી। તેમ છતાં મારા મનમાં પહેલાંનું થોડું દુઃખ છે, જેનું વારંવાર સ્મરણ થઈ આવે છે। ત્યારે હું ચિંતામાં ડૂબી જાઉં છું। પુરુર્વાએ કહ્યું કે માં, પ્રથમ મને તમારું તે દુઃખ જણાવો। ત્યારે ઈલાએ પુરુર્વાને ઈક્ષ્વાકુ વંશનો પરિચય આપીને પોતાના જન્મ, નામ, રાજ્ય પ્રાપ્તિ, પુત્ર જન્મ, પુરોહિત, વશિષ્ઠ, પ્રિય પત્ની, વનમાં આગમન, હિમાલયની કંદરામાં નિવાસ, ઉમા વનમાં પ્રવેશ, સ્ત્રીત્વની પ્રાપ્તિ, બુદ્ધ સાથે સમાગમ, પ્રેમ તથા પુનઃ પુત્ર જન્મ વગેરે બધી વાતો કહી સંભળાવી। આ સાંભળીને પુરુર્વાએ માતાને પૂછ્યું કે હું શું કરું? શું કરવાથી શું પરિણામ આવશે? ઈલા બોલી, બેટા, તારા અનુગ્રહથી હું પુરુષત્વની પ્રાપ્તિ, ઉત્તમ રાજ્ય, તારો યજ્ઞ તથા અન્ય પુત્રોનો અભિષેક, દાન આપવું, યજ્ઞ કરવા તથા મુક્તિના માર્ગનું અવલોકન કરવું વગેરે ઈચ્છું છું। તું તારા પિતા બુદ્ધ પાસે જઈને બધી વાતો યથાર્થ રૂપે પૂછ। એ બધું જાણે છે, તારા માટે હિતકર ઉપદેશ આપશે। માતાના કહેવાથી પુરુર્વા પોતાના પિતા પાસે ગયા અને તેમને પ્રણામ કરીને પોતાની માતાના તથા પોતાના કર્તવ્ય વિશે પૂછ્યું। બુદ્ધે કહ્યું કે મહામતી, હું રાજા ઈલને જાણું છું। તેમના ઈલા થવાની ઘટના પણ મારાથી અજાણ નથી। ઉમાનું વનમાં આવવું અને એ વન વિશે ભગવાન શંકરની આજ્ઞાની વાત પણ મને ખબર છે। બેટા, ભગવાન શિવ અને પાર્વતીની કૃપાથી ઈલાનો શાપ દૂર થઈ શકે છે। તે બંનેની આરાધના સિવાય બીજો કોઈ ઉપાય નથી। તું ગોદાવરીના તટ પર જા, ત્યાં ભગવાન શિવ પાર્વતીની સાથે સદા નિવાસ કરે છે। એ જ વરદાન આપીને શાપનો નાશ કરજે। પિતાની વાત સાંભળીને પુરુર્વા બહુ પ્રસન્ન થયા। તેમણે માતાને પુરુષત્વ પ્રાપ્ત થવાની ઈચ્છાથી હિમાલય પર્વત, માતા પિતા તથા ગુરુને મસ્તક નમાવ્યું અને તપસ્યા કરવા માટે તરત ત્રિભુવન પાવન ગૌતમી ગંગા તરફ પ્રસ્થાન કર્યું। પુત્રની પાછળ પાછળ ઈલા અને બુદ્ધ પણ ગયા। તે બધા ગૌતમીના તટ પર પહોંચ્યા અને ત્યાં સ્નાન કરીને તપસ્યા કરતા રહીને ભગવાનની સ્તુતિ કરવા લાગ્યા। પહેલા બુદ્ધે, પછી ઈલાએ, પછી પુરુર્વાએ દેવી પાર્વતી અને ભગવાન શંકરની સ્તુતિ કરી। બુદ્ધ બોલ્યા કે જે પોતાના શરીરના કેસરથી સ્વાભાવિક જ સુવર્ણ જેવા કાંતિમાન તથા સુંદર દેખાય છે, કાર્તિકેય તથા ગણેશજી દ્વારા જેમની સદા અર્ચના થતી રહે છે, તે શરણાગત વત્સલ ઉમા મહેશ્વર મને શરણ આપો। ઈલા બોલી, સંસારના ત્રિવિધ તાપરૂપી દાવાનળથી દુગ્ધ થનારા દેહધારી, જેમનું ચિંતન કરવાથી તત્કાળ પરમ શાંતિને પામે છે, તે કલ્યાણકારી ઉમા મહેશ્વર મને શરણ આપો। દેવ, હું આર્ત છું, મારા અંતરમાં ભારે પીડા છે, ક્લેશ છે વગેરેથી મારી રક્ષા કરનાર આપના સિવાય બીજું કોઈ નથી। શરણાગતની રક્ષા કરનાર આપના જે પવિત્ર ચરણ છે તે મારું શરણ બને। પુરુર્વા બોલ્યા કે જેમના વડે આ જગતની ઉત્પત્તિ થાય છે તથા પ્રલયકાળમાં આ બધું જેમની અંદર લય પામે છે, તે સંસારના શરણ આપનારા જગન્નાથમાં ઉમા મહેશ્વર મને શરણ આપો। દેવતાઓના સમુદાયમાં એક મહાન ઉત્સવના અવસર પર ગિરિરાજકુમારી પાર્વતીએ મહાદેવજીને કહ્યું કે ઈશ, આપ મારા બંને ચરણ પકડો। એ સાંભળીને શિવજી અત્યંત પ્રેમવશ પાર્વતીના જે બે શરણાગત પાલક ચરણોને ગ્રહણ કર્યા। તે મને શરણ આપો। આ સ્તુતિ સાંભળીને ઉમા મહેશ્વર પ્રગટ થઈ ગયા। ભગવતી ઉમાએ કહ્યું કે તમારો મનોરથ શું છે તે જણાવો, હું તેને પૂર્ણ કરીશ। તમારું કલ્યાણ થાવ। તમે બધા કૃતાર્થ થઈ ગયા। જે વસ્તુ દેવતાઓને માટે પણ દુર્લભ હોય તે પણ હું તમને આપીશ। પુરુર્વા બોલ્યા, જગદંબિકા, રાજા ઈલ અજ્ઞાનવશ આપના વનમાં પ્રવેશ કરી ગયા હતા। દેવેશ્વરી, આપ તેમના તે અપરાધને ક્ષમા કરીને તેમને પુનઃ પુરુષત્વ આપો। પાર્વતીએ ભગવાન શંકરની અનુમતિ અનુસાર તથાસ્તુ કહીને તે બધાની પ્રાર્થનાનો સ્વીકાર કર્યો। ત્યાર પછી શિવજીએ કહ્યું કે રાજા ઈલ ગૌતમી ગંગામાં સ્નાન કરવા માત્રથી પુરુષ થઈ જશે। ત્યારે બુદ્ધની પત્ની ઈલાએ ગંગામાં સ્નાન કર્યું। સ્નાન કર્યા પછી ઈલાના શરીરમાંથી જે જળ ટપકી રહ્યું હતું તે તેની સાથે તેના સ્ત્રીત્વને યોગ્ય સૌંદર્ય, નૃત્ય અને સંગીત પણ ગંગાની ધારામાં મળી ગયા।
તેઓ જ નૃત્યા, ગીતા અને સૌભાગ્યા નામની નદીઓના રૂપમાં પરિણિત થઈ ગયા. તે નદીઓ પણ ગંગામાં આવીને મળી ગઈ. એનાથી ત્યાં 3 પવિત્ર સંગમ થઈ ગયા. તેમાં કરેલું સ્નાન અને દાન ઇન્દ્ર પદની પ્રાપ્તિ કરાવનારું છે. શિવ અને પાર્વતીની કૃપાથી પુરુષત્વ પ્રાપ્ત કર્યા પછી રાજા ઈલે મહાન અભ્યુદયની સિદ્ધિને માટે ત્યાં અશ્વમેઘ યજ્ઞ કર્યો. પુરોહિતો, વશિષ્ઠ, પોતાની પત્ની, પુત્ર, અમાત્ય, સેના તથા કોષને પણ લાવીને તેમણે તે યજ્ઞ સંપન્ન કર્યો. દંડક વનમાં ઈલે ચતુરંગીણી સેના સાથે રાજ્યની સ્થાપના કરી. ત્યાં ઈલાના નામે વિખ્યાત નગર પણ છે. સૂર્યવંશની પરંપરામાં જે તેમણે પહેલા પુત્ર ઉત્પન્ન કર્યા હતા તેમને રાજ્ય પર અભિષિક્ત કરીને પછી સ્નેહવશ પુરુરવાનો પણ અભિષેક કર્યો. આ રાજા પુરુરવા ચંદ્રવંશના પ્રવર્તક થયા. જ્યાં રાજાને પુરુષત્વની પ્રાપ્તિ થઈ ત્યાં ગૌતમીના બંને તટો પર 16,000 તીર્થોનો નિવાસ છે. ત્યાં ઈલેશ્વર નામક ભગવાન શંકરની પણ સ્થાપના થઈ છે. તે તીર્થમાં સ્નાન અને દાન કરવાથી સમસ્ત યજ્ઞોનું ફળ પ્રાપ્ત થાય છે. ત્યાર પછી આવે છે ચક્રતીર્થ અને પીપલ તીર્થનો મહિમા. મહર્ષિ દધીજી, તેમના પત્ની ગભસ્તિની તથા તેમના પુત્ર પીપલાદના ત્યાગની અદ્ભુત કથા. બ્રહ્માજી કહે છે કે ચક્રતીર્થ બ્રહ્મહત્યાના વગેરે પાપોનો નાશ કરનારું છે. ત્યાં ભગવાન શંકર ચક્રેશ્વરના નામથી નિવાસ કરે છે. તેમણે જ ભગવાન વિષ્ણુને ચક્ર આપ્યું હતું. શ્રી વિષ્ણુએ ત્યાં રહીને ચક્ર માટે ભગવાન શંકરની આરાધના કરી હતી. તેથી તેને ચક્રતીર્થ કહે છે. તેના શ્રવણ માત્રથી મનુષ્ય સમસ્ત પાપોથી મુક્ત થઈ જાય છે. ચક્રતીર્થ પછી પીપલ તીર્થ છે. તેના મહિમાનું વર્ણન કરવામાં શેષનાગ પણ સમર્થ નથી. નારદ ચક્રેશ્વર જ પીપલેશ્વર છે. તેમના નામનું કારણ સાંભળો. દધીચી નામના વિખ્યાત એક મુનિ હતા. એ બધા ઉત્તમ ગુણોથી સુશોભિત હતા. તેમના પત્ની શ્રેષ્ઠ કુળની કન્યા અને પતિવ્રતા હતા. તેમનું નામ ગભસ્તિની હતું. તે લોપામુદ્રાના બહેન હતા. દધીચીના પત્ની સદા કઠોર તપસ્યામાં લીન રહેતા હતા. દધીચી દરરોજ અગ્નિની ઉપાસના કરતા હતા અને ગૃહસ્થ ધર્મના પાલનમાં તત્પર રહેતા હતા. તેમનો આશ્રમ ગંગા કિનારે હતો. એ દેવતા અને અતિથિઓની સેવા કરતા હતા. પોતાની જ પત્નીમાં અનુરાગ રાખતા અને શાંત ભાવે રહેતા હતા. તેમના પ્રભાવથી તે દેશમાં શત્રુ અને દૈત્ય દાનવોનું આક્રમણ થતું નહોતું. એક દિવસની વાત છે. દધીચી મુનિના આશ્રમ પર રુદ્ર, આદિત્ય, અશ્વિની કુમાર, ઇન્દ્ર, વિષ્ણુ, યમ અને અગ્નિ પધાર્યા. તેઓ દૈત્યોને પરાસ્ત કરીને ત્યાં આવ્યા હતા અને તે વિજયના કારણે તેમના મનમાં હર્ષ સમાતો ન હતો. મુનિવર દધીચીને જોઈને બધા દેવતાઓ પ્રણામ કર્યા. દધીચી પણ દેવતાઓને જોઈને બહુ પ્રસન્ન થયા. તેમણે બધા દેવતાઓની અલગ અલગ પૂજા કરી. પછી પત્ની સાથે દેવતાઓ માટે ગૃહસ્થોચિત સ્વાગત સત્કારની વ્યવસ્થા કરી. ત્યારબાદ તેમણે દેવતાઓને કુશળ પૂછ્યા અને દેવતાઓ પણ તેમની સાથે વાર્તાલાપ કરવા લાગ્યા. દેવતા બોલ્યા કે આપ આ પૃથ્વીના કલ્પવૃક્ષ છો. આપ જેવા મહર્ષિની જો અમારા પર આટલી બધી કૃપા છે તો અમારા માટે સંસારમાં કઈ વસ્તુ દુર્લભ હશે. મુનિશ્રેષ્ઠ જીવિત પુરુષોના જીવનનું એટલું જ ફળ છે કે તેઓ તીર્થસ્નાન, પાણી માત્ર પર દયા અને આપ જેવા મહાત્માઓના દર્શન કરે છે. મુનિ, આ સમયે સ્નેહવશ અમે આપને જે કહીએ છીએ તેને ધ્યાન આપીને સાંભળો. અમે મોટા મોટા રાક્ષસોને, દૈત્યોને જીતીને અહીં આવ્યા છીએ. આથી અમે બહુ પ્રસન્ન છીએ. વિશેષ તો આપના દર્શનથી અમને પ્રસન્નતા થઈ છે. હવે અમને અસ્ત્ર શસ્ત્ર રાખવાથી કોઈ લાભ દેખાતો નથી. અમે એ બધા અસ્ત્રોનો ભાર લઈને ફરી શકીએ એમ પણ નથી. અમે સ્વર્ગમાં જઈ જ્યારે આ અસ્ત્રો મૂકીએ છીએ ત્યારે અમારા શત્રુઓ તેનો પતો મેળવીને ચોરી જાય છે. તેથી અમને અમારા બધા અસ્ત્રો આપના પવિત્ર આશ્રમમાં મૂકી દઈએ છીએ. બ્રહ્મનો અહીં રાક્ષસોને, દાનવોનો જરા પણ ભય નથી. આપની આજ્ઞાથી આ બધો પ્રદેશ પવિત્ર અને સુરક્ષિત થઈ ગયો છે. તપસ્યામાં આપની તુલના કરનાર બીજું કોઈ છે જ નહીં. હવે અમે કૃતાર્થ થઈને ઇન્દ્ર સહિત પોતપોતાના સ્થાને ચાલ્યા જઈએ છીએ. હવે અયોધ્યાની રક્ષા આપને આધીન છે. દેવતાઓની આ વાત સાંભળીને દધીચીએ કહ્યું કે એવમ વસ્તુ. તે સમયે તેમના પ્રિય પત્નીએ તેમને રોક્યા. મુનિ, આ દેવતાઓનું કાર્ય વિરોધ ઉત્પન્ન કરનારું છે. તેથી તેમાં તમારે પડવાની શી જરૂર છે? જે શાસ્ત્રોનું જ્ઞાન પ્રાપ્ત કરીને પરમાત્મા તત્વમાં સ્થિત થઈ ચૂક્યા છે, સંસારના કાર્યોમાં જેમને કોઈ આસક્તિ નથી, તેમને બીજાઓ માટે આ સંકટ વહોરી લેવાથી શું લાભ છે? જેનાથી આ લોકમાં સુખ નથી અને ન તો પરલોકમાં સુખ છે. વિપ્રવર, મારી વાત ધ્યાનથી સાંભળો. જો તમે આ આયુધોને સ્થાન દીધું તો આ દેવતાઓના શત્રુઓ આપનો પણ દ્વેષ કરશે. જો આમાંનું કોઈ અસ્ત્ર નષ્ટ થયું કે ચોરાઈ ગયું તો આ દેવતાઓ પણ ક્રોધિત થઈને આપણા શત્રુ બની જશે. તેથી મુનીશ્વર, આપ વેદવેતાઓમાં શ્રેષ્ઠ છો. તમારા માટે આ પારકી વસ્તુમાં મમત્ર રાખવું યોગ્ય નથી. જો ધન આપવાની શક્તિ હોય તો યાચકને આપી દેવું જોઈએ. તેમાં કંઈ વિચાર કરવાની જરૂર નથી. જો ધન આપવાની શક્તિ ન હોય તો સાધુ પુરુષ માત્ર મન, વાણી અને શારીરિક ક્રિયાઓ દ્વારા બીજાનું કાર્ય સાધે છે. પ્રાણનાથ પારકાના ધનને પોતાના ઘરમાં થાપણ રૂપે રાખવું એનો સાધુ પુરુષોએ કદી સ્વીકાર કર્યો નથી અને તેનો સદા બહિષ્કાર જ કર્યો છે. તેથી આપ આ કાર્ય કરશો નહીં. પોતાની પ્રિય પત્નીની આ વાત સાંભળીને બ્રાહ્મણે કહ્યું કે ભદ્રા, હું દેવતાઓની પ્રાર્થનાને લીધે જ હા કહી ચૂક્યો છું. હવે ના કહી દઉં તો મને સુખ નહીં મળે. પતિની વાત સાંભળીને બ્રાહ્મણી એવું વિચારીને ચૂપ થઈ ગઈ કે દેવ સિવાય કોઈના પર કોઈનો વશ ચાલતો નથી. દેવતાઓ પોતાના અત્યંત તેજસ્વી અસ્ત્ર આશ્રમમાં મૂકીને મુનીશ્વરને નમસ્કાર કરીને કૃતાર્થ થઈ પોતપોતાના લોકમાં ચાલ્યા ગયા.
દેવતાઓના ગયા પછી મુનિ પોતાની પત્ની સાથે ધર્મમાં તત્પર થઈને પ્રસન્નતાપૂર્વક ત્યાં રહેવા લાગ્યા. આ પ્રમાણે 1000 દિવ્ય વર્ષ વીતી ગયા. ત્યારે દધીચીએ પોતાની પત્નીને કહ્યું કે દેવી દેવતાઓ અહીં અસ્ત્ર લઈ જવા ઈચ્છતા નથી અને દૈત્યો મારા પર દ્વેષ કરે છે. હવે તમે જ કહો હું શું કરું? પત્નીએ વિનયપૂર્વક કહ્યું કે નાથ, મેં તો પહેલેથી જ નિવેદન કર્યું હતું કે હવે તમે જ જાણો અને તે ઉચિત લાગે તેમ કરો. દૈત્યોમાં જે મોટા મોટા વીર તપસ્વી અને બળવાન છે તેઓ આ અસ્ત્ર શસ્ત્રોનો અવશ્ય હડપ કરી જશે. ત્યારે દધીચીએ તે અસ્ત્રોની રક્ષા માટે એક કામ કર્યું. તેમણે પવિત્ર જળથી મંત્રો બોલીને અસ્ત્રોને સ્નાન કરાવી અને પછી તે સર્વાસ્ત્રમય પવિત્ર અને તેજયુક્ત જળ સ્વયં પી ગયા. તેજ નીકળી જવાથી તે બધા અસ્ત્ર શસ્ત્ર શક્તિવિહોણા થઈ ગયા. તેથી ક્રમશઃ સમય આવતા નષ્ટ થઈ ગયા. પછી દેવતાઓએ આવીને દધીચીને કહ્યું કે મુનિવર, અમારા પર શત્રુઓનો મહાન ભય ઉપસ્થિત થયો છે. તેથી અમે જે અસ્ત્ર આપને ત્યાં મૂક્યા છે તે અમને આપી દો. દધીચીએ કહ્યું કે તમે ઘણા દિવસ સુધી તે લેવા ન આવ્યા, તેથી દૈત્યના ભયથી હું તે અસ્ત્રોને પી ગયો છું. હવે તે મારા શરીરમાં સ્થિત છે, તેથી જે ઉચિત હોય તે કહો. આ સાંભળીને દેવતાઓ વિનીત ભાવે કહ્યું કે મુનિવર, આ સમયે તો અમે એટલું જ કહી શકીએ છીએ કે અસ્ત્ર આપી દો. બ્રાહ્મણે કહ્યું કે બધા અસ્ત્ર મારા હાડકામાં મળી ગયા છે, તેથી તે હાડકાને જ લઈ જાઓ. તે સમયે પ્રિય વચન બોલનારા દધીચીના પત્ની તેમની પાસે ન હતા. દેવતાઓ તેમનાથી બહુ ડરતા હતા. તેમની ગેરહાજરી જોઈને દધીચીને કહ્યું કે વિપ્રવર, જે કરવું હોય તે તરત કરો. દધીચીએ પોતાના ત્યજવા અઘરા એવા પ્રાણોનો પરિત્યાગ કરીને કહ્યું કે દેવતાઓ, તમે સુખેથી મારું શરીર લઈ લો. મારા હાડકાથી પ્રસન્નતા પ્રાપ્ત કરો. મારે આ શરીરનું શું કામ છે? આમ કહીને દધીચી પદ્માસન વાળીને બેસી ગયા. તેમની દ્રષ્ટિ નાસિકાના અગ્રભાગ પર સ્થિર થઈ ગઈ. મુખ પર પ્રકાશ અને પ્રસન્નતા વિરાજી રહ્યા હતા. તેમણે હૃદયાકાશમાં સ્થિત અગ્નિ સહિત વાયુને ધીરે ધીરે ઉપર તરફ લઈને અપ્રમેય પરમપદ બ્રહ્મમાં સ્થાપિત કરી દીધા. આ પ્રમાણે મહાત્મા દધીચીએ બ્રહ્મસાયુજ્ય પ્રાપ્ત કર્યું. તેમનું શરીર નિષ્પ્રાણ થઈ ગયું. એ જોઈને દેવતાઓએ વિશ્વકર્માને ઉતાવળે કહ્યું કે હવે તમે ઘણા બધા અસ્ત્ર-શસ્ત્ર બનાવી દો. વિશ્વકર્માએ કહ્યું કે દેવતાઓ, આ બ્રાહ્મણનું શરીર છે, હું તેનો ઉપયોગ કઈ રીતે કરું? જ્યારે માત્ર તેમના હાડકા શેષ રહી જશે ત્યારે એમાંથી અસ્ત્રોનું નિર્માણ કરીશ. પછી દેવતાઓએ ગાયોને કહ્યું કે અમે તમારું મુખ વજ્ર જેવું કરી દઈએ છીએ. તમે અમારા હિતને માટે અસ્ત્ર-શસ્ત્રનું નિર્માણ કરવાના ઉદ્દેશથી દધીચીના શરીરને ક્ષણવારમાં છૂટું પાડી દો અને શુદ્ધ હાડકા કાઢીને આપી દો. દેવતાઓના આદેશથી ગાયોએ તે પ્રમાણે જ કર્યું. તેમણે દધીચીના શરીરને ચાટી ચાટીને હાડકા કાઢી દીધા અને દેવતાઓને આપી દીધા. દેવતાઓ ઉત્સાહ સાથે પોતાના લોકમાં ચાલ્યા ગયા અને ગાયો પણ પોતાના સ્થાને ચાલી ગઈ. ત્યારબાદ ઘણીવાર પછી દધીચીના પત્ની હાથમાં જળથી ભરેલ કળશ લઈને ફળ અને ફૂલોથી પાર્વતી દેવીની અર્ચના અને વંદના કરીને અગ્નિપતિ તથા આશ્રમના દર્શનની ઉત્સુકતાથી ઝડપથી આવ્યા. તે સમયે તેમના ગર્ભમાં બાળક હતું. આશ્રમે પહોંચ્યા પછી જ્યારે તેમણે પોતાના સ્વામીને ન જોયા ત્યારે અત્યંત વિસ્મય પામી અગ્નિને પૂછ્યું કે મારા પતિ ક્યાં ચાલ્યા ગયા? અગ્નિએ જે કંઈ થયું હતું તે બધું કહી દીધું. પતિના મૃત્યુના દુઃખદ સમાચાર સાંભળીને દુઃખ અને ઉદ્વેગ સાથે પૃથ્વી પર ઢળી પડ્યા. ત્યારે અગ્નિદેવે જ તેમને ધીરે ધીરે આશ્વાસન આપ્યું. પ્રત્યેથી બોલ્યા કે હું દેવતાઓને શાપ આપવા સમર્થ નથી, તેથી સ્વયં અગ્નિમાં પ્રવેશ કરીશ. હવે જીવન રાખીને શું કામ છે? સંસારમાં જે વસ્તુ ઉત્પન્ન થાય છે તે બધી નશ્વર છે, તેથી તેના માટે શોક થવો ન જોઈએ. પરંતુ મનુષ્યમાં જેઓ પુણ્યના અધિકારી હોય, જેઓ ગાય, બ્રાહ્મણ અને દેવતાઓ માટે પોતાના પ્રિય પ્રાણોનો ત્યાગ કરી દે છે, આ પરિવર્તનશીલ સંસાર ચક્રમાં ધર્મપરાયણ તથા શક્તિશાળી શરીર પામીને જેઓ દેવતાઓ અને બ્રાહ્મણોને માટે પોતાના પ્રિય પ્રાણોનો ત્યાગ કરે છે તેઓ ધન્ય છે. જેણે દેહ ધારણ કર્યો છે તેના પ્રાણ એકને એક દિવસ અવશ્ય જશે. આવું જાણીને જેઓ બ્રાહ્મણ, ગાય, દેવતા તથા દીન વગેરે માટે આ પ્રાણનો ત્યાગ કરે છે તેઓ ઈશ્વર છે. આ પ્રમાણે કહીને તેમણે અગ્નિઓનું યથાવત પૂજન કર્યું અને પોતાનું પેટ ચીરીને બાળકને બહાર કાઢી લીધું. પછી ગંગા, પૃથ્વી, આશ્રમ અને આશ્રમના વનસ્પતિઓ તથા અન્ન વગેરે ઔષધિઓને પ્રણામ કરીને પતિની ત્વચા અને લોમ સાથે ચિતામાં પ્રવેશ કરવાનો વિચાર કર્યો. તે સમયે બોલ્યા કે મારા ગર્ભના આ બાળક પિતા માતાથી રહિત છે, એના કોઈ સગોત્ર ભાઈ પણ નથી. તેથી સમસ્ત પ્રાણીઓ, ઔષધિઓ તથા લોકપાલ આ બાળકની રક્ષા કરે. જેઓ માતા પિતા વિનાના બાળકને પોતાના ઔરસ પુત્રની જેમ જુએ છે તેઓ વાસ્તવમાં બ્રહ્મા વગેરે દેવતાઓના પણ વંદનીય છે. આમ કહીને દધીચીના પત્નીએ બાળકને પીપળા પાસે મૂકી દીધું અને પતિમાં ચિત્ત પરોવીને અગ્નિને પ્રણામ કર્યા. પછી અગ્નિની પરિક્રમા કરીને યજ્ઞપાત્રોની સાથે ચિતામાં પ્રવેશ કર્યો અને પતિ સહિત દિવ્યલોકમાં ચાલ્યા ગયા. આ દ્રશ્ય જોઈને આશ્રમના વૃક્ષો પણ રડવા લાગ્યા. પ્રતિથી અને દધીચીએ પોતાના બાળકની જેમ પાલન કર્યું હતું. મૃગ અને પક્ષી તથા વૃક્ષો બધા રડી રડીને એકબીજાને કહેવા લાગ્યા કે આપણે પિતા દધીચી અને માતા પ્રાતિએથી વિના જીવિત રહી શકતા નથી. જેઓ સ્વર્ગવાસી માતા પિતાના સંતાનો પર નિરંતર સ્વાભાવિક સ્નેહ રાખે છે તેઓ જ પુણ્યાત્માને કૃતાર્થ છે. દધીચી અને પ્રાતિએથી આપણને જે સ્નેહભરી દ્રષ્ટિથી જોયા કરતા હતા તેવું તો સગા માતા પિતા પણ જોતા નથી. આપણને ધિક્કાર છે, આપણે પાપી છે કે તેમના દર્શનથી વંચિત થઈ ગયા. આજથી આપણે બધાએ એ જ નિશ્ચય હોવો જોઈએ કે આ બાળક પણ આપણા માટે દધીચી અને પ્રાતિએથી તથા
આ બાળક જ આપણો સનાતન ધર્મ છે. આ પ્રમાણે કહીને વનસ્પતિ અને ઔષધિઓ પોતાના રાજા સોમ પાસે જઈને ઉત્તમ અમૃતની યાચના કરી. સોમે તેમણે ઘણું ઉત્તમ અમૃત આપ્યું અને વનસ્પતિઓ તે લાવીને બાળકને આપી દીધું. અમૃતથી તૃપ્ત થયેલો બાળક શુક્લ પક્ષના ચંદ્રમાની જેમ વધવા લાગ્યો. પીપળાના વૃક્ષોએ તેનું પાલન કર્યું, તેથી એ પીપલાદના નામે પ્રસિદ્ધ થયા. મોટા થયા પછી પીપલાદે પીપળાના વૃક્ષોને અત્યંત વિસ્મિત થઈને કહ્યું કે સંસારમાં એવું જોવામાં આવ્યું છે કે મનુષ્યોથી મનુષ્ય, પક્ષીઓથી પક્ષી તથા વનસ્પતિથી વનસ્પતિ ઉત્પન્ન થાય છે. એમાં ક્યાંય વિષમતા દેખાતી નથી, પરંતુ હું વૃક્ષનો પુત્ર હોવા છતાં હાથ પગ વગેરે સાથેનો વિશિષ્ટ જીવ કઈ રીતે થઈ ગયો? તેમની વાત સાંભળીને વૃક્ષોએ ક્રમશઃ તેમના પિતા દધીચીના મૃત્યુના અને પતિવ્રતા માતાના અગ્નિપ્રવેશના બધા સમાચાર કહી સંભળાવ્યા. આ સાંભળીને દુઃખથી વ્યાપ્ત થઈને પૃથ્વી પર પડી ગયા. તે સમયે વૃક્ષોએ ધર્મ અને અર્થયુક્ત વચન કહી તેમને સાંત્વના આપી. સાંત્વના મળ્યા પછી તેમણે ઔષધિઓ અને વનસ્પતિઓને કહ્યું કે જેમણે મારા પિતાની હત્યા કરી છે તેમને હું પણ વધ કરીશ, અન્યથા હું જીવિત રહી શકું એમ નથી. જેઓ પોતાના પિતાના મિત્ર અને શત્રુ હોય તેમની સાથે પુત્ર પણ તેવો જ વર્તાવ કરે. જે એવું કરે છે તે જ પુત્ર છે, એનાથી વિપરીત કરે તેને પુત્રના રૂપમાં શત્રુ માનવામાં આવ્યો છે. વૃક્ષોએ કહ્યું કે મહાદ્યુતિ, તમારી માતાએ પરલોક જતી વેળાએ આ ઉદ્ગાર પ્રગટ કર્યો હતો. જેઓ બીજાનો દ્રોહ કરે છે, જેઓ પોતાના કલ્યાણની વાતો ભૂલી જાય છે તથા જેઓ ભ્રાંતચિત્ત થઈને આમ તેમ ભટકે છે, તેઓ નરકમાં પડે છે. માતાની કહેલી આ વાત સાંભળીને પીપલાદ ક્રોધિત થઈને બોલ્યા કે જેના અંતઃકરણમાં અપમાનનો અગ્નિ પ્રજ્વલિત થઈ રહ્યો હોય તેની સામે સાધુતાની વાતો વ્યર્થ છે. પછી તેમણે ભગવાન ચક્રેશ્વર મહાદેવના સ્થાન પર જઈને તેમને કહ્યું કે મને શત્રુઓનો નાશ કરવા માટે કોઈ શક્તિ આપો. પીપલાદના મુખેથી આટલું સાંભળતા જ ભગવાન શંકરના નેત્રમાંથી ભયંકર કૃત્યા પ્રગટ થઈ અને તેને આકૃતિ વળવા જેવી હતી. સઘળા જીવોનો નાશ કરવા માટે તેણે પોતાના ગર્ભમાં ભયંકર અગ્નિ છુપાવી રાખ્યો હતો. મૃત્યુની લપકારા લેતી જીભ જેવી તે મહારૌદ્ર રૂપ ભીષણ કૃત્યાએ પીપલાદને કહ્યું કે બતાવો, મારે શું કરવાનું છે? પીપલાદે કહ્યું કે દેવતા મારા શત્રુ છે, તેમને ખાઈ જા. પછી તો તે વડવાના ગર્ભમાંથી મહાભયંકર અગ્નિ પ્રગટ થયો, જે ત્રણેય લોકનો પ્રલય કરવા સમર્થ હતો. દેવતાઓ તેને જોઈને ધ્રુજી ઉઠ્યા અને પીપલાદ દ્વારા આરાધિત પીપલેશ નામથી પ્રસિદ્ધ ભગવાન શિવના ચરણમાં આવ્યા. તેમણે ભયભીત થઈ શ્રીજીની સ્તુતિ કરી. શંભુ, આપ અમારી રક્ષા કરો. કૃત્યા અને એમાંથી પ્રગટ થયેલો અગ્નિ અમને ઘણું કષ્ટ આપી રહ્યો છે. સર્વેશ્વર, આપ ભયભીત મનુષ્યને અભય આપનારો છે. શિવ, જે બધી રીતે સતાવાયેલા, પીડિત તથા થાકેલા પ્રાણી છે, તે બધાનું આપ જ શરણ છો. જગન્મય, આ પીપલાદને શાંત કરો. બહુ સારું કહીને જગદીશ્વર શિવજી પીપલાદની પાસે આવીને તેમને કહ્યું કે બેટા, દેવતાઓનો નાશ કરી દેવામાં આવે તો પણ તારા પિતા પાછા આવશે નહીં. તેમણે દેવતાઓના કાર્યની સિદ્ધિ માટે પોતાના પ્રાણ આપ્યા છે. સંસારમાં તેમના સમાન દીન દુઃખીઓનો દયામય બંધુ કોણ હશે? તારા પતિવ્રતા માતા પણ તેમની સાથે દિવ્યલોકમાં ચાલ્યા ગયા. અહીં તેમની બરાબરી કરે એવી કોઈ સ્ત્રી છે? શું લોપામુદ્રા અને અરુંધતી પણ તેમની બરાબરી કરી શકે છે? જેમના હાડકાઓથી બધા દેવતાઓ હંમેશા વિજયી અને સુખી બની રહે છે, તે તારા પિતા કેટલા શક્તિશાળી હશે? તેમણે જે ઉજ્જવળ યશનું ઉપાર્જન કર્યું છે, તેણે તારા માતા પિતા પોતાના દિવ્ય ત્યાગથી અક્ષય બનાવી દીધો છે. તું તેમનો જ પુત્ર છે, તેમનાથી વધીને તે હજી સુધી કાંઈ કર્યું નથી. તારા પ્રતાપ અને ભયના કારણે દેવતાઓ આજે સ્વર્ગથી ભ્રષ્ટ થઈ ચૂક્યા છે. તેઓ વિચારી શકતા નથી કે અમે ભાગીને કઈ દિશામાં જઈએ. તું તેમને બચાવ, અમરોની રક્ષા કર. આર્ત પ્રાણીઓની રક્ષાથી વધીને પુણ્ય ક્યાંય નથી. મનુષ્યલોકમાં પણ જ્યાં સુધી યશ વધતો રહે છે, ત્યાં સુધી એક દિવસના બદલે 1 વર્ષના ક્રમથી દીર્ઘકાળ સુધી સ્વર્ગ લોકમાં મનુષ્યો નિર્વિકાર ચિત્તે નિવાસ કરે છે. આ જગતમાં તેઓ જ મળદા સમાન છે, જેઓ યજ્ઞ કમાયા છે, યશ કમાય છે. તેઓ જ અંધ છે, તેમણે શસ્ત્રનું અધ્યયન કર્યું નથી. તેઓ નપુંસક છે, જેઓ સદા દાન આપતા નથી, તથા તેઓ જ શોક કરવા યોગ્ય છે, જેઓ સદા ધર્મપાલનમાં સંલગ્ન રહેતા નથી. દેવાધિદેવ મહાદેવજીના આ વચન સાંભળીને પીપલાદ મુનિ શાંત થઈ ગયા. તેમણે ભગવાન શિવને નમસ્કાર કર્યા અને હાથ જોડીને કહ્યું કે જેઓ મન, વાણી અને ક્રિયા દ્વારા સદા મારા હિતમાં સંલગ્ન રહી મારો ઉપકાર કરતા રહે છે, તેમનું તથા અન્ય લોકનું હિત કરવા માટે હું દેવતાઓ વગેરેના પૂજનીય ઉમા સહિત ભગવાન શંકરને પ્રણામ કરું છું, જેમણે મારી રક્ષા કરી, મને પાળી પોસીને મોટો કર્યો, પોતાનો સગોત્ર અને સહધર્મી બનાવ્યો. ભગવાન શિવ તેમના મનોરથો પૂર્ણ કરે. હું બાલચંદ્રમાનો મુગટ ધારણ કરનારા મહાદેવજીને નિત્ય પ્રણામ કરું છું. પ્રભુ, જેમણે માતા પિતાની જેમ મારું ભરણ પોષણ કર્યું છે, તેમના નામથી ત્રણેય લોક માટે આ તીર્થ થાય. એનાથી તેમનો યશ પ્રસરશે અને હું તેમના ઋણથી મુક્ત થઈ જઈશ. પૃથ્વી પર દેવતાઓના જે તીર્થ છે, તે બધા કરતાં આ તીર્થનું મહાત્મ્ય વધારે છે. આ વાતનું જો દેવતાઓ અનુમોદન કરે તો હું તેમનો અપરાધ ક્ષમા કરું. પીપલાદે આ વાત ઇન્દ્ર વગેરે બધા દેવતાઓની સામે કહી અને બધાએ આદરપૂર્વક આ વાતનું સમર્થન કર્યું. બાળક પીપલાદની બુદ્ધિ, વિનય, વિદ્યા, શૌર્ય, બળ, સાહસ, સત્ય, ભાષણ, માતા પિતાની ભક્તિ તથા ભાવશુદ્ધિને જાણીને ભગવાન શંકરે તેમને કહ્યું કે બેટા,
જે તારી ઈચ્છા હોય તે જણાવ, તે તને અવશ્ય પ્રાપ્ત થશે. તું તારા મનમાં બીજો કોઈ વિચાર કરીશ નહીં. પીપલાદ બોલ્યા કે મહેશ્વર, જે ધર્મનિષ્ઠ પુરુષ ગંગાજીમાં સ્નાન કરીને આપના ચરણ કમળોના દર્શન કરે અને સમસ્ત અભિષ્ટ વસ્તુઓ પ્રાપ્ત થાય અને શરીરનો અંત થયા બાદ તેઓ શિવધામમાં જાય. નાથ, મારા માતા પિતા આપના ચરણોમાં નમી પડ્યા હતા. આ પીપળો અને દેવતા પણ આપના સ્થાનમાં આવીને સુખી થયા છે. આ બધા સદા આપના દર્શન કરે અને આપના જ ધામમાં જાય. પીપલાદની આ વાત સાંભળીને દેવતાઓને બહુ પ્રસન્નતા થઈ. તેઓ તેમના ભયથી મુક્ત થઈને આ પ્રમાણે બોલ્યા કે બ્રહ્મણ, તમે જે વર કર્યું છે તે દેવતાઓ ઈચ્છતા હતા. દેવાધિદેવ ભગવાન શિવની આજ્ઞાનું પણ પાલન કર્યું અને પહેલાં વરદાન પણ બીજાઓ માટે જ માગ્યું, પોતાને માટે નહીં. તેથી અમે સંતુષ્ટ થઈને તમને કંઈક આપવા માગ્યા છીએ. પીપલાદે કહ્યું કે દેવતાઓ, હું મારા માતા પિતાને જોવા ઈચ્છું છું. મેં માત્ર તેમનું નામ જ સાંભળ્યું છે. સંસારમાં તે જ મનુષ્યો ધન્ય છે તેઓ માતા પિતાને આધીન રહીને તેમની સેવા શુશ્રૂષા કરે છે. પોતાની ઇન્દ્રિયોને, શરીરની કુળ શક્તિ અને બુદ્ધિને માતા પિતાના કાર્યોમાં પરોવીને પુત્ર કૃતકૃત્ય થઈ જાય છે. જો મને તેમના દર્શન થઈ જાય તો મારા મન, વચન, શરીર અને ક્રિયાનું ફળ પ્રાપ્ત થઈ જશે. પીપલાદ મુનિના આ વચન સાંભળીને દેવતાઓએ પરસ્પર વિમર્શ કરીને કહ્યું કે બ્રહ્મણ, તમારા માતા પિતા દિવ્ય વિમાન પર આરૂઢ થઈને તમારી પાસે આવે છે. તમે અવશ્ય તેમના દર્શન કરશો. વિષાદ છોડીને પોતાના મનને શાંત કરો. જુઓ, તેઓ વિમાન પર બેસીને આવી રહ્યા છે. તેમના દિવ્ય શરીર પર સ્વર્ગના આભૂષણો શોભી રહ્યા છે. પીપલાદે ભગવાન શિવની નજીક પોતાના માતા પિતાને જોઈને પ્રણામ કર્યા. તે સમયે તેમના નેત્રમાં આનંદના આંસુઓ ઉભરાઈ આવ્યા. એ ગદગદ કંઠે બોલ્યા કે અન્ય કુલીન પુત્ર પોતાના માતા પિતાને તારે છે, પરંતુ હું એવો ભાગ્યહીન છું જે પોતાની માતાના ઉદરને વિદીર્ણ કરવામાં કારણ બન્યો. તે સમયે તેમના માતા પિતાએ કહ્યું કે પુત્ર, તું ધન્ય છે. જેની કીર્તિ સ્વર્ગ સુધી પ્રસરેલી છે તે ભગવાન શંકરના પ્રત્યક્ષ દર્શન કર્યા અને દેવતાઓને સાંત્વના આપી. તારા જેવા પુત્રથી પિતરોના ઉત્તમ લોક કદી ક્ષીણ થતા નથી. એ સમયે પીપલાદ પર આકાશમાંથી પુષ્પવૃષ્ટિ થવા લાગી. દેવતાઓએ જય જયકાર કર્યો. પત્ની સહિત દધીચીએ પણ પુત્રને આશીર્વાદ આપ્યા તથા ભગવાન શંકર, ગૌતમી, ગંગા અને દેવતાઓને નમસ્કાર કરીને પીપલાદને કહ્યું કે બેટા, વિવાહ કરીને ભગવાન શિવની ભક્તિ અને ગંગાજીનું સેવન કર. આગળની કથા આપણે આવતીકાલે કરીશું.